ગાઈસ ગુડ મોર્નિંગ, શું કરો છો? ગુડ મોર્નિંગ. આ તાકો શું કરું છું કામ? કામ તો જબરું કરો રાચો પાવડે કરીને. અહીં શેરડી બાબાન છે, બોડાલથી લાવી હતી ને. એવું એમ સ્પેશિયલ બોડાલથી સેલરી વાબવા માટે લાવી હતી? સ્પેશિયલ લાવી છે, એકદમ મીઠી મીઠી છે. એટલે અહીં આપણે હોય એક લાઈન કરી દે મોટી. સારું, અમારે પણ સેલરી ઊભી છે, તાકો થોડી. એ તો નાની છે, એ થોડી પડે છે એટલે હવે વધારે વાવી છે. થોડુંક બિયારણ લાવ્યું છે સેલરીનું, એટલે વાવવા માટે તૈયાર કરે છે. જો ખોદીને પાવડે કરીને તમે તમે આ ધરો છે ને એ વીણી દો અને આ દોડિયામાં નાખો. અમારે તો કામે પણ આવી ગયું પાકમાં. લ્યો સારું, હડો અમારું તો કામ કરી લઈએ હવે. જેવું પાવડાની મદદથી ખોદે છે તાકો. અમારે તો ધરો જ વેણવાની છે. કેટલી બધી ધરોસ નીકળે ને. ધરો તો તાર હતી તો નીકળે ને. હવે તો એટલી બધી ને થાય, વેણી લીધું છે ને એટલે થશે એટલી બધી. કોણ ના થાય તો પછી બિયારણ લાવી દીધું છે શેરડીનું. આમાં તો ખાય એવી છે. એક ડોડલો ખાઈ લો, કેવી મેઠી લાગે છે. વાત પછી વાવી એને. મેઠી તો જેવી છે, સરસ છે હો મેઠી તો. પેલી તો મેં ખાવા લાવી હતી, ઘણી મેઠી લાગી ને એટલે મેં વાબા લેવા ગયા. પાવડર નાખવાનું શરૂ કરી દીધું છે. ઉધઈનો સ્પેશિયલ પાવડર લાવેલો છે. આ શેરડીમાં પણ નાખી દો પાવડર. પાવડર નાખો ને તો ઉચવ ના સડે. હજી વન તો પાળો બનાવવાનો છે સરસ. શેરડી માટે સડેલું ખાતર ભરવા આવી ગયા. બસ બસ એટલું ઘણું, પછી ઉપાડી લઈ જાવ, પારવું પડશે મને તો. આટલે નાખો. તો સોણિયું ખાતર હવે નાખી દીધું છે અને પાવડે કરીને મિક્સ કરે છે તાકો. તો સોણિયું ખાતર મિક્સ થઈ જાય. એવું બગલો પણ આવી ગયો છે તાકો. કોગાડ જેવો જાણે છે. તે શું છે? આ છે ઉત્તવનો ફુવારો છે. નાખું તો ઉત્તવ ના છડે. તો ઉદ્ધવ માટેની સ્પેશિયલ દવા પણ નાખેલી છે શેરડીમાં. ફુવારો મારો. ઉદ્ધવ માટે સ્પેશિયલ ફુવારો લાવી દીધો છે. ઉત્તવ કાઢે ના સેલરી, ઉત્તવ ખાઈ જાય ને ના થાય એટલે સ્પેશિયલ ફુવારો માર્યો. અને આ ઓળામાં એક એક મૂકી દેવાની. તાકો 2 ઓળા કરીને મૂક્યા છે મોટા મોટા. તો શેરડી વાવવાનું શરૂઆત કરી દીધી છે. આટલો આટલો ગાળો રાખવાનો ને. હવે એટલો રાખી. આવી રીતે બધી અમે સેલરી વાવી દીધી છે. બગલું પણ મારે મોરે ફરે છે. પોકી રહેશે. તો હવે સેલરીને દતાળીની મદદથી માટી નાખવાની છે. આવી રીતે માટી નાખવાની. હા, આવી રીતે બધી શેરડી દાટી દેવાની. પછી આમાં પાણી વાળવાનું. પાણી તો વાળવું જ પડે. કામ કરીને બીજું શું કામ કરવાનું છે હવે? હજી પાલક પડ્યો જ છે વાવવાનો. હો, પેલા ખેતરમાં વાવવાનું છે. તો સેલરીનું કામ પૂરું કરીને હવે અમારે પાલક વાવવા પણ જવાનું છે. બિયારણ તરત લાવ્યું છે એટલે હવે પાલકનું કામ કરીએ.
ચાલો હવે પતી ગઈ વારી. ચાલો સેલરીનું કામ પૂરું કર્યું. હવે લસણ ખોતરવા માંડ્યા. જબર કોતરાય છે ને? રબર ખોતરા લીલું નહીં પડતું થોડુંક? ના. નીંદા મને ઉડી ગયું નહીં હવે. આજે તો અમે પાલક વાબા આવી ગયા છીએ. પાલકનું બિયારણ સારું છે નિધિ. તો આ ભીંડામાં બધી પાલક વાવી દેવાનો છે. આવું આવે એની પાલક. હા પાલક આવો આવે. જો આ ડોલમાં નાખી દેવાડો. હાલ એક તોડો પછી એક બીજું તોડીએ. ચાલો તળી લો. તમે પૂંખો છો કે હું પૂંખું? તમે પૂંખો હું હમું કરું. જગ્યા થોડી છે એટલે માપ માપનું પૂંખું ને. આ બધે પૂંખી નાખો, હું દતાળે ફેરવી નાખું. હેડો. સારું.